હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે ફર્સ્ટ ટાઈમ મારો ડેઇલી રૂટીન બ્લોગ શેર કરી રહી છું. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. સવારના 7 વાગી ગયા છે અને એઝ યુઝ્યુઅલ હું હંમેશાની જેમ કિચનમાં આવી ગઈ છું નાહીને. તો હું અહીંયા નાસ્તાની તૈયારી કરી રહી છું. હજુ બધા સૂતેલા છે, ફક્ત હું ને મારા હસબન્ડ બે જાગી ગયા છે. તો હમણાં અમારા બેના નાસ્તાની તૈયારી કરવાની છે. બધા ઉઠે પછી એમની ચાને નાસ્તો બનાવીશું. વેકેશનનો ટાઈમ છે તો અત્યારે વેકેશન કરવા મારા નણંદ આવેલા છે. અહીંયા આપણે ટીવી ન્યૂઝ જોતાં જોતાં હું ને મારા હસબન્ડે નાસ્તો કરી લીધો છે. આ છે પ્રાચી, અમારી ભાણકી. એના માથામાં મારા સાસુ તેલ નાખી રહ્યા છે. મારા સાસુ પણ નાસ્તો કરી અને પૂજા કરવા માટે અંદર આવી ગયા છે. અહીંયા મમ્મી પૂજા કરી રહ્યા છે અને હું કિચન સમેટી અને રસોઈની તૈયારી કરી રહી છું, મતલબ લંચની તૈયારી કરી રહી છું. લંચની તૈયારી કરતાં કરતાં આપણે બેડરૂમ પણ બધા વ્યવસ્થિત કરવા માટે અંદર આવી ગયા છીએ. સવારમાં એટલું બધું કામ હોય છે કે બિલકુલ જ ટાઈમ મળતો નથી. જેટલો પણ ટાઈમ હોય ઓછો જ લાગે. તો હું અહીંયા બંને બેડરૂમ સરખા કરી રહી છું, બેડશીટ વ્યવસ્થિત પાથરી અને બાકીના જે કપડાને રહી ગયા છે રાતના ઘડી કરવાના, સુકાતા હતા, એ બધા વ્યવસ્થિત કરી બેડરૂમ વ્યવસ્થિત કરી લંચની તૈયારીમાં લાગી જઈશ. થોડી લંચની તૈયારી મેં કરી લીધી છે, અત્યારે બાકી છે. આપણે અહીંયા બેડરૂમ વ્યવસ્થિત કરી અને લંચ બનાવવામાં લાગી જઈશું. ત્યાં સુધી બેડરૂમ વ્યવસ્થિત ન કરીએ, બેડ વ્યવસ્થિત ન કરીએ ત્યાં સુધી બધું જ કામ થઈ ગયું હોય તો પણ ઘર ગમે નહીં, કંઈ ગંદુ જ લાગ્યા કરે ઘર. એટલા માટે પહેલાં બેડરૂમ ને બેડ ને બધું વ્યવસ્થિત કરી પછી આપણે રસોઈમાં લાગશું. તમે જોઈ શકો છો સવારમાં એટલું બધું કામ હોય છે. બધી જ લેડીઝનો આ પ્રોબ્લેમ છે, મારો એકનો નથી. ગમે એટલો ટાઈમ હોય આપણને ઓછો જ લાગે. જે ફર્સ્ટ ટાઈમ વ્લોગ શૂટ કરી રહી છું અને શેર કરી રહી છું, તો તમારા કોઈ સજેશન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. આપણું લંચ બની અને રેડી થઈ ગયું છે. હવે ફક્ત રોટલી બાકી છે. તો મારા નણંદ પણ કિચનમાં આવી ગયા છે રોટલી કરાવવા માટે મને. અમે બંને અહીંયા રોટલી કરી રહ્યા છીએ. પ્રાચી એની રીતે અહીંયા મસ્તી કરી રહી છે અને બાકી બધા જમવા બેસી ગયા છે. અચાનક વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, એટલા માટે બંને ભાણકીઓ મારી અત્યારે બહારથી બધા કપડાં લઈ રહી છે. સાથે સાથે પ્રાચી ફોટોશૂટ પણ કરી રહી છે એનું. એને આ વેધર બહુ જ ગમે છે. તમે જોઈ શકો છો એ અહીંયા કેમેરા સામે એની મસ્તી બધી શૂટ કરી રહી છે સ્નેપમાં મૂકવા માટે. અને ખૂબ સરસ વાતાવરણ થઈ ગયું છે અને થોડો એવો વરસાદ પણ આવી ગયો છે, પણ વરસાદ વધારે નથી આવ્યો, પણ વાતાવરણ એકદમ સરસ ઠંડુ થઈ. અમે લંચ પછી અહીંયા સુપરમાર્કેટમાં આવી ગયા છે થોડી ઘણી ઘરની વસ્તુ લેવા માટે. અને બાળકોને ભૂખ લાગી ગઈ હતી તો એ લોકો નાસ્તો કરી રહ્યા છે. હું મારી જે બધી વસ્તુ લેવાની હતી એ શોપિંગ કરી રહી છું. અને ઘરે જઈ અને અમે અત્યારે ફરીથી તૈયાર થઈ રહ્યા છીએ, કેમ કે અત્યારે અમારે જવાનું છે શ્રીનાથજીની ઝાંકીમાં. તો શ્રીનાથજીની ઝાંકીમાં જવા માટે હું રેડી થઈ રહી છું. મારા નણંદ અને સાસુ પણ રેડી થઈ રહ્યા છે. બધા રેડી થઈ જાય એટલે અમે લોકો શ્રીનાથજીની ઝાંકીમાં જવા માટે નીકળીશું. અને તમારી સાથે એ પણ હું શેર કરીશ શ્રીનાથજીની ઝાંકી. શ્રીનાથજીની ઝાંકી પૂરી થઈ ગઈ છે તો અહીંયા બધા ડિનર માટે આવી ગયા છે. અમે લોકોએ ડિનર કરી લીધું અને અત્યારે હવે બધા અમારા ફેમિલી મેમ્બરો બેસેલા છે. બાકીના બધા મહેમાનો અત્યારે ડિનર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મારા સાસુ, હું, મારા હસબન્ડ, મારા જેઠ, મારા દેર બધા બેસેલા છે અને વાતચીત ચાલી રહી છે. બાળકો એની મસ્તીમાં છે. તમે જોઈ શકો છો આ મારા બાળકો એની રીતે ફોનમાં ગેમ રમે છે, ફોનમાં મસ્તી કરે છે. એમ પણ બાળકોને ફોન આપી દો તો બીજું કંઈ જ ના જોઈએ.
અમે શ્રીનાથજીની ઝાંકીમાંથી ડાયરેક્ટ આવી ગયા છીએ કેફેમાં, કેમ કે બાળકોને ત્યાં જમવાનું નહોતું ફાવ્યું. બાળકોને સાદું જમવાનું નથી ફાવતું, એટલા માટે બાળકોને કેફેમાં લઈ આવ્યા છે. એ લોકો અહીંયા થોડો નાસ્તો કરી લેશે. અમે બધા મોટાએ તો ત્યાં ડિનર કરી લીધેલું હતું. કેફેમાંથી નીકળી ગયા. હવે અમે લોકો જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. બધાને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી, ગરમીનો ટાઈમ છે એટલે. તો તમે જોઈ શકો છો અમે અહીંયા આઈસ્ક્રીમ પાર્લર પર આવી ગયા છે. બધાએ જ ઓલમોસ્ટ સૌ અલગ અલગ ફ્લેવર બતાવી, પણ બાળકોની ફેવરિટ ફ્લેવર તો ચોકલેટ જ હોય, એટલે બધા બાળકોએ ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમ લીધું છે. અમે ઘરે આવી ગયા છીએ, પણ તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અને વીજળી પણ થઈ રહી છે. અહીંયા હું ને મારા નણંદ બેસીને વાતો કરી રહ્યા છીએ. એમાં પણ પ્રાચી એના સ્નેપ લઈ રહી છે. તમે જોઈ શકો છો એ એની મસ્તી ચાલુ કરી રહી છે. બાળકોને આજે શ્રીનાથજીની ઝાંકી કરતાં પણ વધારે મજા કેફેમાં આવી, આઈસ્ક્રીમ પાર્લર પર આવી. બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું. હવે બધા સૂવા માટે ચાલ્યા ગયા છે અને હું કિચનમાં આવી ગઈ છું મારી માટે કોફી બનાવવા. મતલબ કે હું અત્યારે બ્લેક કોફી પીઉં છું રાતના ટાઈમે, તો હું બ્લેક કોફી બનાવી પી અને પછીથી સૂવા જઈશ. આપણે લેડીઝ કિચનમાં આવીએ એટલે આપણને કંઈ ને કંઈ કામ દેખાઈ જ જાય. મને પણ અહીંયા પાણીની ખાલી બોટલો દેખાઈ ગઈ, તો એ પણ હું ભરીને ફ્રીજમાં રાખી રહી છું. ત્યાં સુધીમાં આપણી કોફી પણ બની જશે અને કોફી પીને આપણે સૂવા જશું. મારો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે હું ડેઈલી રૂટીન વ્લોગ ફર્સ્ટ ટાઈમ મૂકી રહી છું, તો મને કોઈ આઈડિયા નથી. તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને જણાવજો ફ્રેન્ડ્સ. અહીંયા મારી કોફી બની ગઈ છે. ત્યાં પ્રાચી રસોડામાં આવી તો એણે કહ્યું, મામી મારા માટે પણ બ્લેક કોફી બનાવી દો. તો હું અને પ્રાચી બંને બ્લેક કોફી પી રહ્યા છીએ. મારી લેમનવાળી બ્લેક કોફી છે, પ્રાચીની પ્લેન બ્લેક કોફી છે. હું પ્રાચીને બોલાવી રહી છું કે ચલ બેટા કોફી રેડી છે. ત્યાં સુધીમાં અહીંયા મારો જેનિલ આવી ગયો અને જેનિલ કિચનમાં આવીને મને બોલવા લાગ્યો કે મમ્મા તમને કિચન બહુ વધારે ગમે છે અને કિચનને તમે ગમો છો. તમે કિચનમાંથી બહાર જ નથી નીકળતા, હવે તો સૂઈ જાઓ. તો અહીંયા આપણી બ્લેક કોફી રેડી થઈ ગઈ છે. તો કોફી પી અને આપણે પણ સૂવા માટે ચાલ્યા જઈશું. કોફી પીતા પીતા મેં અને પ્રાચીએ ઘણી બધી વાતો કરી લીધી. એમ પણ અત્યારે ઘરમાં એકદમ શાંતિ છે, બધા સૂવા માટે ચાલ્યા ગયા છે. આખો દિવસ તો બાળકો આમથી તેમ દોડાદોડ કરતા હોય તો શાંતિથી વાતચીત કરવાનો એટલો ટાઈમ નથી મળતો. અત્યારે પ્રાચી મને કહી રહી હતી, મામી તમારે અત્યારે શૂટિંગ કરાય, રાતના ટાઈમે જ કુકિંગના પણ શૂટિંગ કરી લેવાય, કેટલી સરસ શાંતિ હોય, બિલકુલ અવાજ નથી. તો મેં એને પ્રાચીએ ઘણી બધી વાતો કરી અને પછી અમે પણ સૂવા માટે ચાલ્યા ગયા. ફરીથી મારા બધા ફ્રેન્ડ્સ અને વ્યૂવર્સને હું રિક્વેસ્ટ કરી રહી છું, તમને મારા આજના વ્લોગમાં કંઈ કમી લાગતી હોય કે કોઈ સજેશન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હજુ મને ડેઈલી રૂટીન વ્લોગ ઉતારવાનો એટલો આઈડિયા નથી, કઈ રીતે લેવાનું શૂટિંગ, કઈ રીતે પોસ્ટ કરવાની. તો તમારા સજેશન હશે એ પ્રમાણે હું બીજો વ્લોગ જરૂરથી બનાવીશ. અહીંયા હું ને પ્રાચી વાતો કરી રહ્યા છીએ. ત્યાં સુધીમાં અંદરથી બધા બૂમાબૂમ કરવા લાગ્યા કે હવે તો સૂવા માટે ચાલ્યા જાઓ અંદર. તો હવે અમે પણ ગુડ નાઇટ કરી અને તમને બધાને પણ મારી ગુડ નાઇટ. મેં અને પ્રાચીએ પણ એકબીજાને ગુડ નાઇટ કહી દીધું. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. સ્પેશિયલી આજના બ્લોગ માટે મારા પ્રાચીને ખાસ થેન્ક યુ, કેમ કે આજના બ્લોગ માટે પ્રાચીએ ઘણી હેલ્પ કરેલી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.